8 વર્ષમાં 2 તાર જોડી નથી શક્યા। ખેડૂતોને 8 દિવસે 8 કલાક તો દૂરની વાત, 8 દિવસમાં 8 કલાક વીજળી આપી નથી શકતા, એટલે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। ખેડૂતોની ઘણી બધી સમસ્યાઓ છે, એટલે એમને કુદરત પર આધાર રાખવો પડે, ઘણી બધી વાર અધિકારીઓ પર આધાર રાખવો પડે, ઘણી બધી વાર તંત્ર પર આધાર રાખવો પડતો હોય છે, અને આ બધા જ આધાર ન મળે ત્યારે ખેડૂતો સાથે શું થાય એના બહુ જ બધા ઉદાહરણો છે। ખેડૂતોને મુખ્ય સમસ્યાઓ પાણી અને વીજળીની હોય છે। જ્યારે પણ એમને પાક લેવાનો હોય, કાં તો પૂરતું પાણી ન મળી રહે, કાં તો પૂરતી વીજળી, જે વાયદો કર્યો હોય એટલી વીજળી ન મળે, તો પછી બહુ જ બધી સમસ્યા થતી હોય છે। અત્યારે સૌરાષ્ટ્રભરમાં ખેડૂતો પરેશાન છે કે વરસાદ તો પડી રહ્યો છે, ચોમાસાનું પાણી તો ઠીક છે, પણ વીજળી જે 8 કલાક આપવાની વાત હતી, 8 કલાક વીજળી પૂરી નથી આપી રહ્યા। દ્વારકામાં ગઈકાલે પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતો બધા જ પીજીવીસીએલની કચેરીએ પહોંચ્યા હતા। ત્યાં કચેરીએ જઈ અને જે 8 કલાકની વીજળી આપવાના વાયદા હતા એ વાયદા કેમ પૂરા નથી થતા, ત્યાંના જેટલા અધિકારીઓ છે એટલા અધિકારીઓને સવાલ પણ કરવામાં આવ્યા। પીજીવીસીએલની કચેરી ઘેરવામાં આવી, બધા જ ખેડૂતો સાથે પાલ આંબલિયા ત્યાં પહોંચ્યા અને અધિકારીઓને ઢાંકણીમાં પાણી લઈ અને ડૂબી જવાનું કીધું। સાથે જ એમણે સવાલો કર્યા કે ખેડૂતોને વીજળી આપવાની વાત આવે ત્યારે જ આ સમસ્યા કેમ આવે છે? મોટા મોટા કારખાના, ઉદ્યોગપતિ, બધાનું જે બધું ચાલતું હોય છે ત્યાં વીજળી પહોંચી જાય, પણ ખેડૂતોને વીજળી ન મળે તો ખેડૂતો શું કરે? વીજળી અને પાણીની સમસ્યા સાથે જૂઝતા એ ખેડૂતોને ક્યારે જવાબો મળશે, ક્યારે એમને પૂરી વીજળી આપવાની વાત છે, એ વાયદાઓ પૂરા કરવામાં આવશે એ ખબર નથી। પણ દ્વારકામાં પીજીવીસીએલ કચેરીએ જ્યારે પાલ આંબલિયા અને સાથે ખેડૂતો પહોંચ્યા હતા, પીજીવીસીએલની કચેરી ઘેરી, ત્યારે શું થયું તે સાંભળો। જે રીતે રાજ્યના કૃષિ મંત્રી, ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રી હજારો ભાષણોમાં કહે છે કે અમે ખેડૂતોને દિવસે વીજળી આપીએ છીએ, અરે સાહેબ, અહીંયા દિવસે વીજળી 8 કલાક તો દૂરની વાત છે, ટોટલ 8 દિવસમાં ટોટલ 8 કલાક વીજળી મળી નથી। એટલે આજે વડોદરા સબ ડિવિઝનના તમામ ખેડૂતો અને ખંભાળિયા ડિવિઝનની અંડરમાં આવતા ડિવિઝનના ખેડૂતોએ સાથે મળી એક ઢાંકણી અને પાણી લઈ આવી આપના ખંભાળિયાના કાર્યપાલક ઇજનેરના માધ્યમથી ઢાંકણી અને પાણી બંને મોકલું છે। તમારાથી ચાચલાણા 66 કેવી જે છે એ 13 વર્ષની અંદર 2 તાર જોડી નથી શક્યા। બેરાજા 66 કેવી છે આખે આખું તૈયાર છે, 2 તાર જોડવાના વાકે અટકું છે। તમે 8 વર્ષમાં 2 તાર જોડી નથી શક્યા। ખેડૂતોને 8 દિવસે 8 કલાક તો દૂરની વાત, 8 દિવસમાં 8 કલાક વીજળી આપી નથી શકતા, એટલે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। એટલે આજે ઢાંકણી, પાણી બધું જ લઈ અને કાર્યપાલક ઇજનેરના માધ્યમથી મોકલાવ્યું છે।